તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે કલીલો જે છે તેના આપણી આસપાસ જે કલીલો છે તેના વિશેનો અભ્યાસ કર્યો. ત્યારબાદ એનો જે લાસ્ટ ટોપિક છે તે એટલે કે કલીલના અનુપ્રયોગો એટલે કે એના ઉપયોગો, બીજી રીતે કહેવું હોય તો કલીલના અનુપ્રયોગોની જો આપણે પર્ટિક્યુલરલી વાત કરવા જઈએ તો એની અંદર જે છે પહેલું જ છે તે ધુમાડાનું વિદ્યુતીય અવક્ષેપન. આપણને ખ્યાલ છે કે ઘણી બધી ચીમનીઓની અંદર જે છે ઔદ્યોગિક સંસ્થાઓ જે છે એની અંદર કેટલો બધો ઝેરી વાયુઓ છે તે નીકળતા હોય છે. તો આવા ઝેરી વાયુઓ જે છે કે જે ઘણા બધા એની અંદર છે તે કલીલ સ્વરૂપે હોય છે. તો આવા જે ઝેરી વાયુઓ છે એમને આપણે જો દૂર કરવા હોય તો એના માટે એમનું આપણે વિદ્યુતીય અવક્ષેપન કરી શકીએ. કેમ કે આ જે ધુમાડો જે છે તે ધુમાડાના હવામાં સામાન્ય રીતે કાર્બન હોય, આર્સેનિક સંયોજનો હોય, ધૂળ હોય, આ બધું મળી ધૂળ છે, આ જે ભારે ધાતુઓ છે આર્સેનિક જેવી કે જે ઝેરી છે તેઓ મળી અને તે કલીલ દ્રાવણ છે તે બનાવે છે. તો આજે આપણું કલીલ દ્રાવણવાળો જે ધુમાડો જે છે તે ચીમનીમાંથી બહાર નીકળે અને ડાયરેક્ટ જો વાતાવરણમાં જાય તો એના લીધે મોટા પાયે એની અંદર છે તે પ્રદૂષણ જે છે તે ફેલાય છે. પરંતુ એ ચીમનીમાંથી બહાર નીકળે તે પહેલાં એને એક વિશિષ્ટ પ્રકારનું જે છે તે કોટ્રેલ નામનું જે કોટ્રેલ જે છે તેમાંથી જો પસાર કરવામાં આવે તો આ કોટ્રેલની અંદર સામાન્ય રીતે શું થશે તો કે એક ચેમ્બર જેવો ધુમાડા વડે વહન કરતા વીજભારની વિરુદ્ધ વીજભાર ધરાવતી પ્લેટ હોય છે, બરાબર. એની અંદર છે તે જે ધુમાડાની અંદર ઘટક કણો રહેલા છે એમનો જે વીજભાર છે એના વીજભાર કરતાં વિરુદ્ધ વીજભાર ધરાવતી પ્લેટ હોય છે. અને આ પ્લેટના સંપર્કમાં જ્યારે આ ધુમાડો આવે છે ત્યારે એમનો એ વીજભાર ગુમાવે એટલે કે એમનું છે તે તટસ્થીકરણ થશે. એ એમની સાથે છે તે મેચ થશે એટલે એમનું તટસ્થીકરણ થશે. અને આ તટસ્થીકરણ થઈ અને એમાંથી જે છે તે આપણા જે કલીલમય કણો છે તે તટસ્થ થઈ જાય એટલે એકબીજાની નજીક આવે અને નજીક આવે એટલે તે અવક્ષેપિત થઈ જશે. અને આ જે અવક્ષેપ મળે છે તે આપણી જે આ ચેમ્બર જે છે તેના તળિયે એકઠા થાય છે. અને આવું જે અવક્ષેપ જ છે તેને અવક્ષેપકને આપણે શું કહીશું તો કે કોટ્રેલ અવક્ષેપક જે છે તે કોટ્રેલ અવક્ષેપક તરીકે ઓળખીશું. તો આ કલીલનો ધુમાડો જે છે તેને આ રીતનું વિદ્યુતીય રીતે દૂર કરવા માટેનું અવક્ષેપન કરવા માટે વપરાય છે. બીજો એનો ઉપયોગ છે તે પીવાના પાણીનું શુદ્ધિકરણ. તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે જે રોજબરોજમાં જે પાણી હોય છે સામાન્ય રીતે કુદરતી સ્ત્રોતમાંથી મેળવવામાં આવતું પાણી જે છે તેની અંદર ઘણી બધી અશુદ્ધિઓ હોય છે અને તે નિલંબિત એટલે એને તમે ડોળું પાણી જેને આપણે કહીએ છીએ તે ડોળું પાણી હોય છે. તો આ પાણીની અંદર રહેલો જે ડોળ છે તે દૂર કરવા માટે આપણે એમાં ફટકડી ઉમેરીએ છીએ. આ ખૂબ જ જૂનો પ્રયોગ છે અને તમે બધા તે વિશે વાકેફ પણ હશો. તો ફટકડી એની અંદર નાખવામાં આવે તો ફટકડી છે તે શું કરશે તો કે જે બધી અશુદ્ધિઓ છે તેને ભેગી કરી દેશે એટલે કે તેને અવક્ષેપન જે છે તે બધી જ જે અશુદ્ધિઓ એની અંદર રહેલી છે તે અશુદ્ધિઓને તે અવક્ષેપિત કરી દેશે અને એને આપણે છે તે દૂર કરી અને એ પાણી જે છે તેને આપણે છે તે પીવાલાયક છે તે બનાવી શકીએ છીએ. આવી જ રીતની જે ઔષધિઓ જે છે તે ઔષધિઓની અંદર પણ આ જ વસ્તુ આપણને જોવા મળે છે કે મોટાભાગની જે આપણે ઔષધ લઈએ છીએ તે શરીરમાં જઈને કલીલ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. દાખલા તરીકે અહીંયા આપણને આપ્યું છે કે આર્ગીસોલ જે છે તે આર્ગીરોલ જે છે તે સિલ્વર સોલ છે. આર્ગીરોલ જે છે તે સિલ્વર એટલે કે ચાંદી આપણે કહીએ તે સિલ્વર સોલ છે. અને તેનો ઉપયોગ ક્યાં થાય છે તો કે આર્ગીરોલનો ઉપયોગ છે તે આંખના મલમ માટે અથવા તો લોશન માટે જે છે તેના માટે એનો ઉપયોગ જે છે તે આપણે કરીએ છીએ. આર્ગીરોલ છે તેનો. એવી જ રીતનો જે એન્ટીમની જે છે કલીલમય એન્ટીમની તે કલીલમય એન્ટીમની જે છે તે કલીલમય એન્ટીમની છે તેનો ઉપયોગ છે તે કાલાજાર, બરાબર, એક પ્રકારનો રોગ છે તે કાલાજારની સારવારમાં છે તે વપરાય છે.
એવી જ રીતનો જે કલીલમય ગોલ્ડ જે છે, આપણે જેને કહીએ ગોલ્ડ સોલ્ટ, તે કલીલમય ગોલ્ડ છે તે આપણને અંતઃસ્નાયુવી ઇન્જેક્શનમાં વપરાય છે, બરાબર છે. એ છે તે અંતઃસ્નાયુવી ઇન્જેક્શનની અંદર જે છે તેનો આપણે એમાં ઉપયોગ છે તે કરીએ છીએ. અને એવી જ રીતનું મિલ્ક ઓફ મેગ્નેશિયા, સામાન્ય રીતે આપણે એસિડિટીના પેશન્ટ હોય ત્યાં મિલ્ક ઓફ મેગ્નેશિયા જે છે તેનો ઉપયોગ કરે છે. તો આ મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે પોતે બેઝિક સ્વભાવ ધરાવતું હોય, એટલે શરીરની અંદર જે એસિડ ઉત્પન્ન થાય છે સ્ટમકની અંદર જે છે તે ત્યારે એને તટસ્થ કરવા માટે વપરાય છે. એટલે કે આપણે અહીંયા ટૂંકમાં કહેવું હોય તો તે હોજરીની જે ગરબડ જે છે, ગરબડ એટલે કે આપણે કહીએ કે એસિડિટી જે છે તેના માટે જે છે, ડિસઓર્ડર માટે જે છે તેના માટે વપરાય છે. એટલે આ રીતનું મોટાભાગની જે આપણી કલીલમય અશુદ્ધિઓ, કલીલમય ઔષધિઓ જે છે તે મોટાભાગે કલીલમય રૂપે જે છે તે અસરકારક બનતી હોય છે શરીર માટે છે, અને એ સહેલાઈથી એનું પાચન જે છે તે થતું હોય છે. ત્યાર પછી એનો ઉપયોગ જોઈએ તો ચર્મશોધન, જે ટેનિંગની પ્રક્રિયા જે છે તે પ્રાણીઓની જે ચામડી જે છે તે મોટાભાગે કલીલમય સ્વરૂપે હોય છે. જ્યારે ચર્મ એની અંદર છે તે એની સપાટી ઉપર કેવું હોય છે તો કે ધન વીજભારિત કલીલ છે, એટલે એની ચામડીની સપાટી ઉપર છે તે ધન વીજભારિત કણો છે તે અવક્ષેપિત થયેલા હોય છે. હવે એમને જ્યારે ટેનિનના દ્રાવણમાં ડૂબાડવામાં આવે છે, તો ટેનિનના દ્રાવણમાં ડૂબાડવામાં આવે ત્યારે તેની અંદર મ્યુચ્યુઅલ કોએગ્યુલેશન થશે. એટલે એ પોતે ચામડું છે તે ધન વીજભારિત છે, ટેનિનનું દ્રાવણ છે તે પણ એક પ્રકારનું કલીલ છે, પણ એ જે આપણો કલીલ છે તે કેવો હશે તો કે ઋણ વીજભારિત કલીલ હશે. અને ઋણ વીજભારિત કલીલ છે એટલા માટે એનું છે તે બે, એક ધન વીજભારિત કલીલ અને બીજું છે તે ઋણ વીજભારિત કલીલ. તો આવું ધન વીજભારિત અને ઋણ વીજભારિત કલીલ છે એમનું છે તે શું થશે તો કે મ્યુચ્યુઅલ કોએગ્યુલેશન, પારસ્પરિક સ્કંદન આપણે આગળ ભણીએ છીએ તે થશે. અને એવું થવાથી ચામડું જે છે તે કેવું બને તો કે કઠણ બને છે. અને આ જે પ્રક્રિયા થાય છે તેને આપણે ચર્મશોધન એટલે કે ટેનિંગ કહીએ છીએ. ઘણી વખત આપણે અહીંયા જે ટેનિન વાપર્યું એની જગ્યા ઉપર આપણે એનો ક્રોમિયમ ક્ષાર જે છે તે ક્રોમિયમ ક્ષાર છે તેનો પણ આપણે ઉપયોગ છે તે કરી શકીએ છીએ ટેનિનની જગ્યા ઉપર. ત્યાર પછી એનો પાંચમો ઉપયોગ જોઈએ તો સાબુ. આપણે ભણી ગયા છીએ જે આપણું મિસેલ રચનાવાળી જે હતું, એટલે આમાં આપણે કોઈ પેલું વિશેષ કરવાનું નથી. પ્રક્ષાલકોની સ્વચ્છીકરણ ક્રિયા જે છે તે સ્વચ્છીકરણ ક્રિયા જે છે તે આપણે કરીએ છીએ. સાબુ અને પ્રક્ષાલકો જે છે તેમની સ્વચ્છીકરણની ક્રિયા માટે કઈ રીતનો ઉપયોગ થાય છે તે આપણે જોઈ ગયા છે ઓલરેડી છે તે. ત્યાર પછી ફોટોગ્રાફિક પ્લેટ જે છે તે ફોટોગ્રાફિક પ્લેટ અને એની ફિલ્મ જે છે તો એમના માટે પણ આને ઉપયોગ આપણે કરી શકીએ છીએ. સામાન્ય રીતે ફોટોગ્રાફિક પ્લેટ જે છે અથવા તો જે ફિલ્મ જે છે તેમાં શું કરવામાં આવે છે તો કે ગ્લાસ પ્લેટ, એક આપણે જે રીતની બાયોલોજી તમારી જે સ્લાઇડ આવે ને તે પ્રકારની જે ગ્લાસ પ્લેટ જે છે અથવા તો આપણી સેલ્યુલોજયુક્ત પ્લેટ હોય તેના ઉપર જિલેટિનમાં પ્રકાશ સંવેદનશીલ સિલ્વર બ્રોમાઇડ AgBr જેને આપણે કહીએ તે AgBrનું શું કરવામાં આવે છે, પાયસનું આવરણ તૈયાર કરેલું હોય છે અને એ પ્રકાશ સેન્સિટિવ હોય છે, ફોટો સેન્સિટિવ જેને આપણે કહીએ છીએ. જેવું એના ઉપર પ્રકાશ પડે અને તે છે તે આખું એક્ટિવ બનશે અને એક્ટિવ બની અને એમનું છે તે આપણને યોગ્ય છે તે શું આપશે તો કે એટલે ફોટોગ્રાફિક પ્લેટની અંદર જે AgBr વપરાય તે પણ એક પ્રકારનું કલીલમય દ્રાવણ છે. ત્યાર પછી રબર ઉદ્યોગ. તો જે રબર ઉદ્યોગની અંદર જે આપણને રબર પહેલાં મળે છે એના ઝાડમાંથી, તે ડાયરેક્ટ રબર નહીં પણ એક ચીકણું પ્રવાહી મળે છે જેને આપણે કહીએ છીએ ક્ષીર, ઇંગ્લિશમાં એને કહેવાય લેટેક્સ. તો આ જે ક્ષીર અથવા તો જે લેટેક્સ મળે છે તે એક પ્રકારનું કલીલમય દ્રાવણ છે અને એ કેવું હોય છે તો કે ઋણભારિત હોય છે. તો આ ઋણભારિત જે કલીલમય દ્રાવણ જે છે
તે ઋણપાણિત દ્રાવણ જે છે તેનું આપણે સ્કંદન કરવાઈએ તો એનું સ્કંદન કરવાથી એમાંથી પછી આપણને છે તે શું મળે છે? રબર મળે છે. તો એ પણ એક પ્રકારની આમની સાથે સંકળાયેલી છે. ત્યાર પછી ઔદ્યોગિક અમુક જે નિપજો છે તે ઔદ્યોગિક નિપજોની જો આપણે વાત કરીએ તો ખાસ કરીને રંગ છે, શાહી છે, સંશ્લેષિત પ્લાસ્ટિક છે, રબર છે, ગ્રેફાઇટ ઊંજણ છે, સિમેન્ટ છે, આ બધું જ જે છે તે બધું જ આપણને જે મળે છે તે કેવા મળે છે? તો કે કલીલમય સ્વરૂપે જે છે આ બધું જે કંઈ આપણને મળે છે તે બધું જ આપણને છે તે કેવા સ્વરૂપે મળે છે? તો કે કલીલમય સ્વરૂપે મળે છે. અને આજે આપણને કલીલમય સ્વરૂપે જે મળે છે તેને આપણે શું કહેશું? તો કે જે કંઈ આપણને કલીલમય સ્વરૂપે મળે છે એટલે એ બધી જ ઔદ્યોગિક નિપજો છે તેને આપણે કલીલના ઉપયોગ તરીકે જે છે, ઉપયોગિતા તરીકે જે છે એમના તરીકે આપણે એને છે તે કન્સિડર છે તે કરી શકીએ છીએ. ત્યાર પછી અહીંયા આપણો જે મોટાભાગનો જે બાકી રહેલો જે પાર્ટ છે તે પૂરો થાય છે. ત્યારબાદ અહીંયા આપણો 5.7 જે લખાણ સંબંધિત પ્રશ્ન જે છે તેની જો આપણે વાત કરીએ તેમાં આપણું એવું છે કે હાર્ડી-સુલ્ઝ નિયમમાં તમે શું સુધારો સૂચવી શકો? તો આપણે જે હાર્ડી-સુલ્ઝનો નિયમ જે છે તેમાં આપણે જોયું એક સ્કંદન કરવાનું એક છે કે ભાઈ જે વીજભારિત કોણ જે છે એમાં તમે જો વિદ્યુત વિભાજ્ય ઉમેરો તો જો ધન વીજભારિત તમારો સોલ હશે તો જે ઋણ વીજભાર છે તેને તટસ્થ કરશે, અને જો તમારો સોલ જે છે કલીલ છે તે જો ઋણ વીજભારિત હશે તો જે ધન વીજભારિત આયન આપણો છે તે ધન વીજભારિત આયન છે તે એમને તટસ્થ કરશે. આ આપણે જોયું. એટલે અહીંયા તમારે શું થાય? જે તે સોલ આપણો છે તેને તટસ્થ કરવા માટે, અવક્ષેપન એનું કરવા માટે, એને સ્કંદન કરવા માટે એમાં આપણે કોઈ પ્રોપર વિદ્યુત વિભાજ્ય ઉમેરવું પડે હાર્ડી-સુલ્ઝના નિયમ બદલે. પરંતુ એમના બદલે જો એવું કરવામાં આવે કે જેથી કરીને, જો એને બદલે એમાં જો એવું કરવામાં આવે કે જેથી કરીને આપણે શું કરી શકીએ? તો કે એમની અંદર જો એવું કરવામાં આવે કે બે વિરુદ્ધ વીજભારવાળા જે છે તે વિરુદ્ધ વીજભારવાળા જો સોલ લેવામાં આવે, એવું હાર્ડી-સુલ્ઝે આપણને નથી કીધું, પણ વિરુદ્ધ વીજભારવાળા જો સોલ લઈએ તો બંને એકબીજાને શું કરશે? તે તટસ્થ કરશે. એટલે જેને આપણે કીધું કે મ્યુચ્યુઅલ કોએગ્યુલેશન, પારસ્પરિક સ્કંદન જે છે તે પારસ્પરિક સ્કંદન છે તે કરી શકીએ. કે જેને લીધે શું થશે? તો કે તેને લીધે અહીંયા આપણું એવું થશે, તેને લીધે આપણું શું થશે? તો કે એમને લીધે અહીંયા આપણે વિરુદ્ધ વીજભારવાળા કણ લઈએ છીએ એટલા માટે ત્યાં જે છે તે શું થશે? તો કે વિરુદ્ધ વીજભારવાળા સોલ લેવાને લીધે બંને સોલ એકબીજાને તટસ્થ કરશે. એટલે બહારથી કોઈ વધારાનો વિદ્યુત વિભાજ્ય ઉમેરવાનો રહેતો નથી. ખર્ચની દ્રષ્ટિએ પણ આપણને તે સારું પડશે, જે આપણને હાર્ડી-સુલ્ઝ રૂલ્સ છે તે સૂચવતો નથી. એટલે આવું આપણે એની અંદર છે તે સૂચન કરી શકીએ. ત્યારબાદ લખાણ સંબંધિત 5.8 પ્રશ્ન આપણને એવું કહે છે કે અવક્ષેપણનું માત્રાત્મક રીતે પરિમાપન કરતાં પહેલાં અવક્ષેપને ધોવા શા માટે જરૂરી છે? તો આપણે ભણ્યા છીએ કે દરેક અવક્ષેપ જે છે તે એની સપાટી પર વીજભારિત કોણ જે છે, એટલે કે જેને આપણે કીધું કે વિદ્યુત વિભાજ્ય જે છે તે વિદ્યુત વિભાજ્ય, જેને આપણે કહી શકીએ કે અશુદ્ધિ જે છે તે અશુદ્ધિનું છે તે અધિશોષણ કરેલું હોય છે. હવે આવા અવક્ષેપનું ડાયરેક્ટ જો માત્રાત્મક તમે પરિમાપન કરો, માત્રાત્મક એટલે વજન કરવાનું છે, તો એને વજન કરવાથી આવા વિદ્યુત વિભાજ્ય જે છે એ પણ એનું પણ વજન થઈ જશે. તો એનું વજન ન કરવા માટે અથવા તો એને આપણે ધ્યાનમાં ન લેવા માટે એને છે તે પાણીમાં આપણે એને ધોઈ નાખીએ. પાણીમાં ધોવાથી શું થશે? તો કે જે પાણીમાં દ્રાવ્ય અશુદ્ધિઓ આપણી હતી તે પાણીમાં દ્રાવ્ય અશુદ્ધિઓ છે તેમાંથી નીકળી જશે, અને એટલી આપણને એમાંથી છે એરર જે આવવાની છે તે એરર છે તે બને તેટલી કેવી આવશે? તો કે ઓછી આવશે. બરાબર? એની અંદર જે એરર આવવાની છે તે ઓછી આવશે. તો આ આપણા થયા લખાણ સંબંધિત પ્રશ્નો. ત્યારબાદ એની અંદર જો સ્વાધ્યાયના પ્રશ્નોની આપણે વાત કરીએ આ ચેપ્ટરના, તો એમાં મોટાભાગના સ્વાધ્યાયના પ્રશ્નો જે છે
તે આપણા આવી જ ગયા છે. થિયરીની અંદર છે તે મોટાભાગના પ્રશ્નો છે તે આવી ગયા છે. છતાં પણ આપણે એકાએક પછી એક ફટાફટ જોઈ લઈએ. એમાં જો કંઈ નવું બાકી રહેતું હશે તો હું ઉમેરીશ, અધરવાઇઝ આપણે થિયરીમાં આવી ગયા છે તેમ સમજીને આગળ વધીશું. તો અહીંયા પહેલો છે પ્રશ્ન સ્વાધ્યાયની અંદર, અધિશોષણ અને અવશોષણ પર્યાયનો અર્થને વિભેદિત કરો. તો એ આપણે ભણી ગયા છીએ. અધિશોષણ સરફેસ ઉપર થાય, માત્ર સપાટી ઉપર, જ્યારે અવશોષણ જે છે તે આખા બલ્કની અંદર થતું હોય છે. તો એ આખા બલ્કની અંદર થાય છે. અને આપણે જોયું કે સિલિકા જેલ પાણીનું અધિશોષણ કરે છે, જ્યારે કેલ્શિયમ ક્લોરાઇડ છે તે અવશોષણ કરે છે. તો આપણે ઓલરેડી ભણી ગયા છીએ. ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ વચ્ચેનો તફાવત પણ આપણે સારી રીતે ભણી ગયા છીએ. પછી 5.3, ઝીણા ભૂકારૂપ પદાર્થ અધિશોષક તરીકે વધારે અસરકારક શા માટે હોય છે, તેનું કારણ આપો. તો આપણે ભણીએ કે અધિશોષણ વધારે અસરકારક બનાવવા માટે એની જે પૃષ્ઠ સપાટી જે છે તે જવાબદાર છે. તો કોઈ વસ્તુની જો ભૂકા સ્વરૂપે હોય, તો ભૂકા સ્વરૂપે હોય તો એની જે સપાટી જે છે તે વધારે ખુલ્લી રહે છે. બરાબર? એ જો ભૂકા સ્વરૂપે હોય તો એની સપાટી જે છે તે કેવી રહેશે? વધારે પ્રાપ્ય થશે. અને જેટલી સપાટી વધારે પ્રાપ્ય હશે તેટલું સપાટીનું ક્ષેત્રફળ જેટલું વધારે હશે તેટલું છે તે અધિશોષણ છે તે સારી માત્રામાં થશે. તો એ મુજબ પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ વધારે હોવાને લીધે ભૂકા સ્વરૂપે જે છે તે આપણને વધારે અસરકારક બને છે. 5.4 છે, ઘન ઉપર વાયુના અધિશોષણને અસર કરતા પરિબળો. તો આ મુખ્ય પરિબળો 4 છે. અધિશોષકનો સ્વભાવ, બીજું છે તે વાયુ અથવા તો એ જ વાયુ છે તે આપણો શું છે તો કે અધિશોષિત. તે અધિશોષિતનો સ્વભાવ આપણે જોયું કે જે વાયુઓનું પ્રવાહીકરણ સરળતાથી થાય તેવા ઝડપથી થાય છે. એવી રીતનું જે અધિશોષકની અધિશોષણ કરવાની માત્રા વધારે હોય તે ઝડપથી અધિશોષણ કરે. ત્રીજું આપણે જોઈ શકીએ તાપમાન. સામાન્ય રીતે આપણે કીધું કે નીચા તાપમાને અધિશોષણની ઘટના જે છે તે વધારે સક્રિય બને છે, લસ એટેલિયરના સિદ્ધાંત મુજબ. આપણે પહેલાંમાં ભણી ગયા છીએ. તેવી જ રીતનું દબાણ. સામાન્ય રીતે ઊંચા દબાણે અધિશોષણની વાયુ હોય તો વાયુના સંદર્ભમાં દબાણ જેમ ઊંચું હોય તેમ અધિશોષણની માત્રા વધારે થશે. એવી જ રીતનું આપણે કીધું કે સપાટીનું ક્ષેત્રફળ. આ મુખ્ય 5 પરિબળો જે છે તે અધિશોષણ ઉપર અસર કરે છે. અધિશોષકનો સ્વભાવ. અધિશોષિતના સ્વભાવમાં આપણે કીધું કે જેનું પ્રવાહીકરણ થઈ શકે તેવા વાયુઓ સરળતાથી અધિશોષિત થાય છે. તાપમાન. સામાન્ય રીતે નીચા તાપમાને અધિશોષણ ઝડપી બને છે, કારણ કે અધિશોષણની ઘટના ઉષ્માક્ષેપક છે. ઊંચા દબાણે અધિશોષણ ઝડપથી થાય છે વાયુનું, અને જેમ સપાટીનું ક્ષેત્રફળ વધુ હશે તેમ એની અંદર અધિશોષણની જે માત્રા છે તે કેવી હશે તો કે વધારે હશે. તો આ આપણે જોઈએ એમનું પહેલું છે તે. ત્યાર પછી 5મો પ્રશ્ન છે કે અધિશોષણ સમતાપી વક્ર શું છે? ફ્રુન્ડલીજ અધિશોષણ સમતાપી વક્ર વર્ણવ્યું. તો ઓલરેડી આપણે ભણી ગયા છીએ આ વસ્તુ છે. 5.6, અધિશોષણની સક્રિયકરણથી તમે શું સમજો છો, તે કેવી રીતે મેળવી શકાય? તો આ થોડુંક આપણે જોઈ શકીએ. અધિશોષકનું સક્રિયકરણ. અધિશોષકનું સક્રિયકરણનો અર્થ એવો થાય કે અધિશોષક જે છે તેની સપાટી ઉપર સરળતાથી અધિશોષણ થાય. એ જેટલું સરળતાથી અને ઝડપી અધિશોષણ કરવું એનો અર્થ થયો અધિશોષકનું સક્રિયકરણ. એ કઈ રીતનું થાય? તો એક તો એની સપાટીનું ક્ષેત્રફળ વધારવાથી. એટલે આપણે કહીએ કે એના ભૂકા સ્વરૂપે એનું લઈએ તો આ એક વસ્તુ થઈ. બીજું તો કે એની જે સપાટી જે છે તે સપાટીને કેવી ખરબચડી કરવામાં આવે તો વધારે એક. અને બીજું જે ઓલરેડી અધિશોષણ પામેલું છે તેમનું છે તે શું કરવામાં આવે તો કે અપશોષણ. બરાબર છે ને? ડિસોપ્શન જેને આપણે કહીએ કે જે ઓલરેડી અધિશોષિત જે છે તે ઓલરેડી અધિશોષિત જે છે તેનું શું કરવામાં આવે તો કે અપશોષણ કરવામાં આવે. તો અધિશોષકનું સક્રિયકરણ થયું કહેવાય.
એટલે 3 વસ્તુ થઈ અહીંયા મુખ્ય. અધિશોષકનું સક્રિયકરણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારવામાં આવે તો ઝડપી બને, એની સપાટીને પોરસ ખરબચડી બનાવવામાં આવે, અને બીજી રીતે આપણે જોઈએ તો શું થશે તો કે એની અંદર જે છે તેની અંદર છે તે અપશોષણ જે છે તે કેવું બનશે તો કે અધિશોષક દ્વારા છે તે ઝડપી બને છે. આ એનું છે તે બીજી વસ્તુ થઈ. ત્યારબાદ જો આગળ જોવામાં આવે તો એની અંદર જે આપણે લેવાનું છે તેની અંદર આપણને એવું કહેવામાં આવે છે, પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે તે વિષમાંગ ઉદ્દીપન અધિશોષણમાં શું ભાગ ભજવે છે તે પણ આપણે ભણી ગયા છીએ કે વિષમાંગ મોટાભાગના વિષમાંગ ઉદ્દીપનની જે ઘટનાઓ છે તે અધિશોષણ આધારિત છે. તેની સપાટી ઉપર દાખલા તરીકે આપણે જોયું કે પ્લેટિનમ જે છે તેની સપાટી ઉપર હાઇડ્રોજન વાયુ અધિશોષિત થાય, ઇથિન વાયુ અધિશોષિત થાય, અને આ બંને વાયુથી એનું હાઇડ્રોજનીકરણ થઈને ઇથેન બને છે. તો આ એક પ્રકારનું વિષમાંગ ઉદ્દીપન છે. અધિશોષણ શા માટે ઉષ્માક્ષેપક હોય છે તો એની પૃષ્ઠ સપાટીની ઉર્જા જે છે તે આપણે થિયરીમાં એ પણ ભણી ગયા છીએ. એની અધિશોષણ જેમ જેમ થાય તેમ એની બંધ બનવાની ડેલ્ટા જે ઋણ છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, બરાબર. એની પૃષ્ઠ ઉર્જા છે તે ઘટે છે, એ આપણે જોયું એમની અંદર છે. ત્યાર પછી પરિક્ષેપણ માધ્યમ વર્ગીકરણ એ પણ ભણી ગયા છે. ધન ઉપર વાયુના અધિશોષણમાં દબાણ અને તાપમાનની અસર. તો હમણાં જ મેં કીધું કે સામાન્ય રીતે ઘન ઉપર વાયુનું અધિશોષણ થાય તો આ ઘટના તાપમાનના વધારા સાથે અધિશોષણ ઘટે છે, લો સેટેલિયરના સિદ્ધાંત મુજબ, બરાબર છે. અને દબાણના વધારા સાથે વધારો થાય છે, તો એ પણ આપણે ઓલરેડી ભણી ગયા છે. ત્યારબાદ છે દ્રવ અનુરાગી અને દ્રવ વિરાગી સોલ શું છે તો એ આપણે થિયરીમાં ભણીએ. દરેક પ્રકારનું એક ઉદાહરણ પણ આપણે જોયું. જલ વિરાગી સોલ શા માટે શૈલાથી સ્કંદન પામે છે, આનું એક આપણે જવાબ દેવાનો છે કે ભાઈ જલ વિરાગી સોલ જે છે તે જળ વિરાગી સોલ છે તે શા માટે સરળતાથી સ્કંદન પામે. તો એનો જવાબ આપણે કહી શકીએ કે એમાં જે આપણે જળ વિરાગી શબ્દ જેવો છે હાઇડ્રોફોબિક છે, એટલે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ છે તે એકબીજાથી કેવું હોય છે તો કે અપાકર્ષણ પામે છે, અને અપાકર્ષણ પામવાને લીધે એકબીજા પ્રત્યે એ આકર્ષણ ધરાવવાને બદલે અપાકર્ષણ ધરાવે છે. અને અપાકર્ષણ ધરાવવાને લીધે શું થશે તો કે એમની ઉપર જે છે તે એના ઉપર છે તે એની સ્થિરતા છે તે ઓછી છે, અને બંને છે તે કેવો બની જશે તો કે તે બંને છે તે છૂટા પડી જશે, એટલે સ્કંદન પામશે. બીજી રીતે કેવું હોય તો 5.12 છે તેની અંદર આપણને એવું કીધું છે કે બહુ આણવીય અને વિરાટ આણવીય કલીલ વચ્ચે શું તફાવત છે. દરેક પ્રકારનું એક ઉદાહરણ આપો. સમુચિત કલીલ આ બંનેથી કઈ રીતે અલગ પડે છે. તો આપણે આ પણ ભણી ગયા છીએ કે બહુ આણવીયમાં એક કરતાં વધારે કણો ભેગા થાય અને કલીલની સાઇઝમાં રૂપાંતરિત કરે છે, જ્યારે વિરાટ આણવીયમાં ઓલરેડી કણ જ છે તે કલીલની સાઇઝ ધરાવે છે. અને સમુચિત કલીલની અંદર બંને પ્રકાર છે. નીચા સાંદ્રતાએ તે સાચું દ્રાવણ બનાવે, ઊંચી સાંદ્રતાએ તે કલીલ તરીકે વર્તે છે. આ ત્રણેયનો મેઇન ડિફરન્સ છે, પણ આ થિયરીમાં આપણે આવી ગયું છે. ઉત્સેચકો શું છે તેની ક્રિયાવિધિ પણ આપણે ભણી ગયા છીએ. આ 5.14ની અંદર આખું વર્ગીકરણ પણ આપણે ભણી ગયા છીએ. 5.15 એક જોવાનું છે આપણે. એમાં શું આપણને કીધું છે કે શું અવલોકિત થાય છે તે સમજાવો. કલીલમય સોલમાંથી પ્રકાશનું પુંજ પસાર કરવામાં આવે છે. તો આપણે એમાં કહી શકીએ કે પુંજ પસાર કરતાં આપણને શું જોવા મળે છે તો કે ટિન્ડોલ અસર, બરાબર ને. એમાં આપણને શું જોવા મળે છે ટિન્ડર અસર. અને બીમ પસાર કરતાં એનો જે પસાર થયેલો જે માર્ગ જે છે તે માર્ગ છે તે પ્રકાશિત બને છે, અને એનું કારણ છે તે સ્કેટરિંગ ઓફ લાઇટ, પ્રક્ષેપણ થશે જે લાઇટ છે તેનું, એને આપણે ટિન્ડલ અસર કહીએ છીએ. ત્યાર પછી બીજો પ્રશ્ન જે છે તેમાં આપણને કીધું કે જળયુક્ત ફેરિક ઓક્સાઇડ સોલમાં વિદ્યુત વિભાજ્ય એને. તો ફેરિક ઓક્સાઇડનો Fe2O3 તો આ જળયુક્ત ફેરિક ઓક્સાઇડનો જે સોલ છે તે કેવો છે તો કે ધન વીજભારિત છે. એની અંદર જો આપણે NaCl ઉમેરવામાં આવે તો Na+Cl-, તો આમાંનો જે ઋણ ક્લોરાઇડ આયન જે ઋણ જે છે તે આનું શું કરશે તો કે સ્કંદન કરી દેશે.
અથવા તો અવક્ષેપન કરી દેશે. આનું છે તે આમાં રહેલો જે ક્લોરાઇડ આયન છે તે ફેરિક ઓક્સાઇડ ધન વીજભારયુક્ત છે તેનું શું કરી દેશે તો કે સ્કંદન કરશે. NaCl ઉમેરતા એમાં રહેલો ઋણ આયન જે Cl- છે તે શું કરે છે તો કે એનું સ્કંદન કરે છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે કલિલમય સોલમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે શું થાય તો આપણે ભણી ગયા છે કે એની અંદર જે છે ઇલેક્ટ્રોફોરેસિસ વિદ્યુત કોણ સંચલન, કે વિદ્યુત પ્રવાહમાં જે એનોડ છે તેના તરફ સોલમાં રહેલો જે ઋણ વીજભારિત કોણ છે તે આકર્ષિત થશે અને જે કેથોડ જે છે તેમાં જે ધન વીજભારિત કોણ છે તે આકર્ષિત. એટલે બીજી રીતે કહેવું હોય તો ઇલેક્ટ્રોફોરેસિસની જે ઘટના છે તે થશે. એ આપણે ભણી ગયા છે. 5.16 પાયસ શું છે આવી ગયું છે. 17 પાયસીકારક પાયસને કેવી રીતે સ્થાયી બનાવે છે અને 2 ઇમલ્સિફાયરના નામ આપો તો આ પણ આપણે ભણી ગયા છે કે જે પાયસીકારક જે છે તે શું વચ્ચે છે તો કે આંતરપુષ્ટ તરીકે કામ કરે છે. કેમ કે જે ઇમલ્સન આપણું જે છે પાયસ છે તેમાં 2 પ્રકારના જળ અનુરાગી જળ વિરોગી, હાઇડ્રોફિલિક અને હાઇડ્રોફોબિક, આવા 2 ભાગ છે. એટલે આ 2 ભાગને જોડવાનું પૂંછડી અને શીર્ષ આપણે ભણ્યા છીએ એ બંને વચ્ચે એને જોડવાનું કામ છે તે ઇમલ્સિફાયર અથવા તો પાયસીકારક કરે છે અને એક આંતરપુષ્ટ તરીકે કામ કરે છે. કોની વચ્ચે તો કે એનો જળ વિરાગી અને જળ અનુરાગી ભાગ જે છે પૂંછડી અને શીર્ષ એ બંનેને આંતરપુષ્ટ તરીકે પાયસીકારક કામ કરે છે. ઉદાહરણ તો એમાં ઓલરેડી આપણને આપી દીધા છે. સાબુની ક્રિયા પાયસીકરણ અને ઇમલ્સન રચનાને કારણે છે તે આપણે એ ભણી ગયા. આ રીતની જે આકૃતિ આપણે ભણી હતી તેની અંદર હતું તે બરાબર. છેલ્લે પછી આ રીતનું બને તે આખું સાબુકરણની ક્રિયાવિધિમાં આવી ગયું છે. વિષમાંગ ઉદ્દીપનના 4 ઉદાહરણો પણ આપણે થિયરીમાં આવી ગયા છે. ઉદ્દીપન સક્રિયતા અને વર્ણનાત્મકતા પણ ઓલરેડી ભણી ગયા. જીઓલાઇટ વડે ઉદ્દીપન પણ જોઈ ગયા છે. આકાર વર્ણનાત્મકતા જોઈ ગયા. આ વિદ્યુત કણ સંચલન, સ્પંદન, પારશ્લેષણ, ટિન્ડલ અસર એ પણ ઓલરેડી ભણી ગયા છે. 24માં જે પાયસના 4 ઉપયોગો, તો જે આપણે પાયસના 4 ઉપયોગોમાં પર્ટિક્યુલરલી આપણે જોવું પડશે કે જે આપણે એની ઉપયોગિતા છેલ્લે આજે જોઈ આજના જ લેક્ચરની અંદર. એમાંથી જે એક તો જે ઔષધ તરીકે તો આપણે પાયસના 4 ઉપયોગોમાં પ્રથમ જે આપણે જોશું તે ઔષધોનો જે ઔષધ તરીકે એનો જે ઉપયોગ થાય છે તે આપણે એની અંદર છે તે કન્સિડર કરીશું. ત્યારબાદ બીજું જે આપણું હતું તેની અંદર પેઇન્ટ જે છે આપણે જે છે તે પણ એક ઇમલ્સન પાયસ છે. તો પેઇન્ટ્સ એટલે કે રંગકોમાં એનો આપણે ઉપયોગ કરીએ છીએ તે. બીજું જે સાબુની અંદર આપણે જોયું કે સાબુ અને ડિટર્જન્ટ આ બંનેની જે ક્લિન્સિંગ એજન્ટ તરીકેની જે કાર્યવાહી જે છે તે પણ એક પ્રકારનું ઇમલ્સન છે. અને આપણે જે ફોટોગ્રાફીની અંદર જોયું તો ફોટોગ્રાફિક પ્લેટની અંદર જે છે તે AGBRનું જે આપણે આગળ ભણ્યા છીએ તે જે એના ઉપર સસ્પેન્શન લગાડવામાં આવે છે તો એ પણ આપણું એક પ્રકારનું જે છે તે પાયસનું ઉદાહરણ છે. તો આપણે જે જનરલ ઉદાહરણો જોયા એમાંથી આ 4 ઉદાહરણો છે તે પાયસના છે. ત્યાર પછીનો આપણો પ્રશ્ન જે છે તે કે મિસેલ શું છે અને તેના ઉદાહરણ, તો એ પણ આપણે ભણી ગયા છીએ કે અમુક સાંદ્રતા કરતાં વધારે સાંદ્રતાએ મિસેલની રચના થાય છે. અમુક અણુઓ છે તેની અંદર એનું આ સાબુનીકરણવાળું જે આખી પ્રક્રિયા છે તો તે એનું ઉદાહરણ છે. એ આપણે ઓલરેડી થિયરીમાં આપણે ભણી જ ગયા છીએ. ત્યાર પછી આલ્કોસોલ, એરોસોલ અને હાઇડ્રોસોલ, તો આ 3 પરિક્ષેપણ માધ્યમને આધારે આ વસ્તુ થાય છે કે આલ્કોહોલ જો પરિક્ષેપણ માધ્યમ હોય તો એને આપણે આલ્કોસોલ કહીએ અને પાણી હોય તો આપણે એને હાઇડ્રોસોલ કહીએ છીએ. અને એરોસોલ છે એટલે હવા અને પ્રવાહી જે આ બંનેનું છે તેને આપણે એરોસોલ કહીએ છીએ. એટલે કે વાયુ અને પ્રવાહીનો જે સોલ બને તેને એરોસોલ કહીએ છીએ. તો એ પણ આપણે ઓલરેડી ભણી ગયા છીએ. ત્યાર પછી એક લાસ્ટ આપણું જે છે તે અગત્યનું છે કે એ આપણને કહે છે કે કલીલ જે છે તે કલીલ છે તે પદાર્થ નથી પરંતુ તે અવસ્થા છે. આ વસ્તુ આપણે સમજવાની છે. તો આપણે સમજી શકીએ કે કલીલ કોઈ પણ પદાર્થ હોય તો હંમેશા એક જ સ્વરૂપે તે રહે છે, પરંતુ અવસ્થા એટલે તે બદલાય છે. એનું સિમ્પલ હું ઉદાહરણ કરું. દાખલા તરીકે સલ્ફર જે છે તો સામાન્ય સંજોગોમાં સલ્ફરનું આપણે જો પાણીમાં તેને દ્રાવ્ય કરીએ તો તે પાણીની અંદર સલ્ફરના કણો એગ્રીગેટ થાય અને S8 અમુક એનું જે કદ જે છે એનું કદ જે
આપણે કહી શકીએ કે જે રીતનું એનું કદ જે છે તે કલીલ કણમાં રૂપાંતરિત થાય છે ત્યારે તે કલીલ તરીકે વર્તે છે. એટલે સલ્ફર અને પાણી સાથે હોય ત્યારે તે કલીલ તરીકે વર્તે છે. પણ આ જ સલ્ફર જે છે તેનું આપણે જો સલ્ફર ડાયોક્સાઇડમાં જો આપણે દ્રાવણ બનાવીએ તો સલ્ફર ડાયોક્સાઇડની અંદર એનું જો દ્રાવણ બનાવવામાં આવશે તો એ જે આપણું દ્રાવણ જે છે તે કેવું બનશે તો કે તે આપણું સાચું દ્રાવણ બનશે. જો સલ્ફર એ એક પદાર્થ થયો, એ પદાર્થ છે તે હંમેશા પરમેનન્ટ હોય છે, પણ એનો જે કલીલ બને છે તે અવસ્થા છે. તે એની ઉપર અસર કરતા જે કાંઈ જુદા જુદા પરિબળો જે છે એ પરિબળો ઉપર આપણે કહી શકીએ કે તે કેવું છે તો કે આધારિત છે. બરાબર, એમની અંદર રહેલા જે કાંઈ આ પરિબળો જે છે તે પરિબળો ઉપર આધારિત છે તેવું છે તે આપણે એમની અંદર છે તે કહી શકીએ છીએ. એવી જ રીતનું બીજા ઉદાહરણ લઈએ તો સાબુ. તો સામાન્ય રીતે નીચી સાંદ્રતા જે છે તો નીચી સાંદ્રતા એ સાબુનું પાણીમાં છે તે સાચું દ્રાવણ છે. પણ આપણે જોયું કે CMC ક્રાંતિક મિસેલ સાંદ્રતા જે છે એના કરતાં વધારે સાંદ્રતા હોય એટલે ઊંચી સાંદ્રતા જે છે તે ઊંચી સાંદ્રતાએ તે કેના તરીકે વર્તે છે તો કે ઊંચી સાંદ્રતાએ તે કલીલ તરીકે વર્તે છે. તો આ રીતનું એ સાબુ અને બંને રીતનું વર્તે છે. તો આવા ઉદાહરણોને આધારે આપણે એવું કહી શકીએ કે કલીલ જે છે તે કોઈ એક પદાર્થ નથી, ફિક્સ નથી કે આને જ આપણે કલીલ કહેવાય. એની સાંદ્રતા છે એ એના કદની અંદર રૂપાંતરિત થાય ત્યારે તે એ કલીલ અવસ્થા જે છે તે પ્રાપ્ત કરે છે. ઇટ ઇઝ નોટ એની પરમેનન્ટ સબસ્ટન્સ, કોઈ કાયમી પદાર્થ નથી. તેવું છે તે આપણે સ્પષ્ટપણે છે તે કહી શકીએ છીએ. તો આ આપણે વાત કરી કલીલ છે તેની. તો અહીંયા આપણે જે આપણું સરફેસ કેમેસ્ટ્રી પુષ્ટ રસાયણ હતું તે પુષ્ટ રસાયણ ચેપ્ટર આપણું સંપૂર્ણપણે અહીંયા પૂરું થાય છે. આપણે થિયરી એમની ભણ્યા, એમાં જે લખાણ સંબંધિત પ્રશ્નો જ્યાં પણ વચ્ચે વચ્ચે આવતા ગયા તેમ તેમ આપણે એની પણ સમજૂતી આપતા ગયા હતા. અને જે સ્વાધ્યાયના પ્રશ્નો અત્યારે આપણે જે જોયા તે સ્વાધ્યાયના પ્રશ્નોની અંદર જે કંઈ આપણા અલગ પ્રકારના જે થિયરીમાં ન હોય તેનાથી કંઈક જુદા પ્રકારના જે કંઈ પ્રશ્નો હતા તે પ્રશ્નો જે છે તે આપણે અહીં પણ આપણે સમજવા માટેનો પ્રયત્ન અહીંયા કર્યો. તો અહીંયા આપણે આ રીતનું આ ચેપ્ટર છે તેને પૂરું કરીએ. પણ આ ચેપ્ટર રિલેટેડ જે એકાદ બે ટોપિક એવા છે કે જે આપણે નીટ માટે કે જી માટે અગત્યના છે, એ બે ટોપિક જે છે તે હવે પછીના લેક્ચરની અંદર જે છે ત્યારે આપણે એમને સમજવા માટેનો પ્રયત્ન છે તે કરીશું.